ચાલો આજે આપણે એક મસ્ત મજાની વાત કરીએ. આ વાત છે એક નાના છોકરા છોટુની. એની આ સફર આપણને બધાને શીખવશે કે સારી તંદુરસ્તીનું સાચું મહત્વ શું છે. તો કોણ છે આ છોટું? ચાલો એની જ વાર્તાથી શરૂઆત કરીએ. જો આ છે છોટું, કેવો મસ્તીખોર અને રમતિયાળ છે નહીં? એને તો બસ રમવું જ ગમે, ખાસ કરીને એના દોસ્તો સાથે ફૂટબોલ. આખો દિવસ બસ ધમાલ, મસ્તી અને ઊર્જાથી ભરપૂર. પણ આ છોટુની એક એવી આદત હતી જેના મમ્મી પપ્પાને જરાય નહોતી ગમતી. એને જંક ફૂડ બહુ જ ભાવતું હતું અને ટાઈમસર જમવાનું તો ભૂલી જ જવાનું. આ વાતની એમને બહુ ચિંતા રહેતી અને જેનો ડર હતો એ જ થયું. ધીમે ધીમે એની આ ખરાબ આદતોની અસર એની તબિયત પર દેખાવા લાગી. એક દિવસ અચાનક જ છોટું બીમાર પડી ગયો. એને એટલો બધો તાવ ચડ્યો અને શરીરમાં એટલી નબળાઈ આવી ગઈ કે એનાથી ઊભું પણ નહોતું થવાતું. એના મમ્મી પપ્પા તો ગભરાઈ જ ગયા અને તરત જ એને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ડોક્ટરે તપાસ કરીને કહ્યું, જુઓ, છોટુની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી થઈ ગઈ છે. એમણે ભાર દઈને કહ્યું કે અત્યારે એને સારા, પૌષ્ટિક ખાવા પીવાની અને પૂરા આરામની બહુ જ જરૂર છે. અને અહીંથી જ વાર્તામાં એક નવો વળાંક આવે છે. હવે છોટુને સાચો રસ્તો બતાવવા માટે એક્સપર્ટની સલાહ મળવાની હતી. તો એ લોકો પહોંચ્યા સ્પર્શ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં. ત્યાં એમની મુલાકાત થઈ ડૉક્ટર મનીષ એ સનારિયા સાથે. એમણે છોટુ અને એના પેરેન્ટ્સને ખૂબ સરસ રીતે બધું સમજાવ્યું અને આખી રિકવરીની સફરમાં એમનો સાથ આપ્યો. હવે ડૉક્ટરની સલાહ કોઈ રોકેટ સાયન્સ નહોતી. એકદમ સિમ્પલ પણ ખૂબ જ કામની હતી. એમણે ખાલી 3 જ વસ્તુઓ કીધી. પહેલું, દરરોજ ટાઈમસર જમી લેવાનું. બીજું, જમવામાં લીલા શાકભાજી અને ફ્રૂટ્સ તો હોવા જ જોઈએ. અને ત્રીજું, રમવાનું પણ સાથે સાથે પૂરતો આરામ પણ કરવાનો. બસ આટલું જ, કારણ કે બાળકના સારા વિકાસ માટે આ 3 વસ્તુઓ સૌથી જરૂરી છે. અને બસ અહીંથી જ છોટુની હેલ્ધી લાઈફની એક નવી જ શરૂઆત થઈ. છોટુએ પણ ડૉક્ટર અંકલની વાત બરાબર માની લીધી. એણે નક્કી કરી લીધું કે હવે જંક ફૂડને હાથ પણ નહીં લગાડવાનો અને તરત જ હોસ્પિટલમાં જ ઘર જેવું હેલ્ધી ખાવાનું શરૂ કરી દીધું. અને માનશો ને, આ નાના ફેરફારનું રિઝલ્ટ કેટલું જબરજસ્ત આવ્યું. ખાલી થોડા જ દિવસોમાં છોટું એકદમ સાજો થઈ ગયો. એટલું જ નહીં, એ તો પહેલાં કરતાં પણ વધારે સ્ટ્રોંગ, વધારે ખુશ અને એકદમ એનર્જીથી ભરપૂર લાગવા માંડ્યો. તો આ આખી વાત પરથી આપણને શું શીખવા મળ્યું? ચાલો છોટુની આ સફરનો જે મેઇન પોઈન્ટ છે એ સમજીએ. વાર્તાનો સાર એકદમ સીધો અને સરળ છે. બાળકોની સારી તંદુરસ્તી માટે 3 વસ્તુઓ સૌથી વધારે મહત્વની છે. સારો અને પૌષ્ટિક ખોરાક, સાફ સફાઈ એટલે કે સ્વચ્છતા અને સમયસર પૂરો આરામ. આ જ એક હેલ્ધી લાઈફનો પાયો છે. આ વાત આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે, ખરું ને? કે બાળકના સારા ભવિષ્ય માટે આજે કયું એક નાનકડું પણ પોઝિટિવ પગલું ભરી શકાય છે. અને હા, જો કોઈને પણ પોતાના બાળકની હેલ્થ જર્નીમાં કોઈ ગાઈડન્સ કે એક્સપર્ટ સલાહની જરૂર હોય તો સ્પર્શ ચિલ્ડ્રન્સ હોસ્પિટલનો સંપર્ક કરી શકાય છે. કારણ કે દરેક બાળકનું ભવિષ્ય તંદુરસ્ત રહે એના માટે સાચું માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે.